નમસ્કાર. દિવાળી પર્વનો 7મો દિવસ એટલે લાભ પાંચમ. નવો આરંભ, નવા કાર્યો અને શુભ લાભ માટે સમર્પિત એવો પવિત્ર દિવસ. આ દિવસ ફક્ત વેપારીઓ માટે જ નહીં, પરંતુ દરેક વ્યક્તિ માટે પણ શુભ માનવામાં આવે છે. લાભ પાંચમનો અર્થ એટલે એટલે લાભ મેળવવો અને પાંચમ એટલે પંચમી. પણ અહીં લાભ મેળવવાનો અર્થ ફક્ત ધનના સંદર્ભમાં નથી. એ છે કે શુભ એવો લાભ મેળવો. જે શુભ લાભ જે મનમાં સંતોષ, કર્મમાં શુદ્ધિ અને જીવનમાં શાંતિ લાવે. કારતક મહિનાની સુદ પક્ષની 5મી તિથિને આપણે લાભ પાંચમ તરીકે ઓળખીએ છીએ. દિવાળી પછીના આ દિવસે વેપારીઓ નવું વર્ષની શરૂઆત કરે છે, દુકાન ખોલે છે, પોતાના ધંધા રોજગારના સ્થળો ખોલે છે અને નવા હિસાબ શરૂ કરે છે, નવા ચોપડા ખોલે છે અને એને કહેવાય છે કે ભાઈ લાભ પંચમીથી શરૂ થતું વર્ષ. પૌરાણિક માન્યતા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને તેમના હૃદયમાં સ્થાન આપ્યું હતું. એટલા માટે આ દિવસ લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે માતા પાર્વતીજી અને ભગવાન શંકરે પણ શુભ કાર્યનો આરંભ કર્યો હતો. જેના કારણે આ તિથિને શુભ ગણવામાં આવે છે. શુભારંભે સિદ્ધિ અર્થાત સારા કાર્યની શરૂઆતમાં ઈશ્વર હંમેશા આપણી પર કૃપા કરતા હોય છે. લાભ પાંચમનો દિવસ એ વેપારીઓ માટે ખૂબ મહત્વનો દિવસ છે. દિવાળી પછીના આ વર્ષે પોતાની દુકાન, પોતાની ધંધા રોજગારની શરૂઆત કરે છે. નવા હિસાબ શરૂ કરે છે. ઈશ્વરને પ્રાર્થના કરે છે કે આ વર્ષે શુભ લાભ મળે, વ્યવસાયમાં પ્રગતિ થાય, ધર્મના માર્ગે પ્રગતિ થાય. પોતાના ચોપડાની અંદર પણ વેપારીઓ શ્રી ગણેશાય નમઃ, શ્રી લક્ષ્મી નમઃ, શુભ લાભ અને લાભ પંચમી એવું બધું લખતા હોય છે. સાચો લાભ શું છે? પૈસા, સંપત્તિ કે સત્તા એ આ બધા તાત્કાલિક લાભ છે. પરંતુ સાચો લાભ એ સંતુલિત મન, સદાચાર અને સેવાની ભાવના એ સાચો લાભ છે. જ્યારે માણસ ધર્મના માર્ગે રહી અને કંઈક લક્ષ્મીનું અર્જન કરે છે, ત્યારે તે લક્ષ્મી તેને સુખ અને શાંતિ આપે છે. આ લાભ આ લોકની સાથે સાથે પરલોકમાં પણ સાથ આપે છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યોગ કર્મસુ કૌશલમ અર્થાત કર્મકુશળ વ્યક્તિ અને ઈમાનદારી એ જ યોગ છે અને એ જ સાચો લાભ છે. એકવાર એક વેપારી દર વર્ષે લાભ પાંચમે લક્ષ્મી પૂજન કરતા હતા. વખતે એણે વિચાર્યું કે વર્ષોથી હું લક્ષ્મીજીનું પૂજન કરું છું, પરંતુ મને આનંદ કેમ આવતો નથી? એટલામાં એક સંત ફરતા ફરતા આવ્યા. તેમને દુઃખી જોઈ અને સંતે પૂછ્યું કે કેમ દુઃખી છો? ત્યારે તેમણે કહ્યું કે હું દર વર્ષે લાભ પાંચમે લક્ષ્મી પૂજન કરી સારા મુહૂર્તની અંદર મારા ધંધા રોજગારની શરૂઆત કરું છું, પરંતુ મને સાચો આનંદ મળતો નથી. તો એ વખતે એ સંતે તેમને કહ્યું કે ભાઈ તમારા આવકનો કોઈ એક ભાગ, તમને જે કોઈ પણ મળે એમાંથી કોઈ એક ભાગ દીન દુખિયાની સેવા માટે, બીજાની મદદ માટે, સમાજ સેવા માટે વાપરવો. વેપારીએ સંતની વાત માની અને આ રીતે ગરીબોની સેવા, દીન દુખિયાની સેવા, સેવા કાર્યો કરવાની શરૂઆત કરી. એક હિસ્સો એ એમના માટે કાઢતો. અને લીધે થઈ એમના ધનની અંદર, એમના ધંધાની અંદર અદ્ભુત વૃદ્ધિ થઈ. સાથે સાથે મનમાં શાંતિની પણ પ્રાપ્તિ થઈ.
તો આ જ લાભ પાંચમનો સાચો સંદેશ છે કે ધનની સાથે ધર્મનો મેળ હોય તો જ સાચો લાભ થયો કહેવાય. આ દિવસે લોકો માતા લક્ષ્મીજીનું પૂજા કરે છે, મંદિરમાં દીવો પ્રગટાવે છે, લોકો નવા કાર્યની શરૂઆત કરે છે, મંદિરો અને બજારોમાં વિશેષ કાર્યક્રમો થાય છે. ઘણા દિવસે એને લાભ વર્ષનો આરંભ પણ કહેવામાં આવે છે. આ દિવસે આપણે સાચો લાભ શું છે એ સમજવું જોઈએ. સાચો લાભ એ સત્યના માર્ગે ચાલી અને સુખી થવું એવું છે. જો જીવનમાં ધન વધે પણ સાથે સાથે મનની શાંતિ ઘટે તો એ નુકસાન જ છે. પરંતુ જો મનમાં શાંતિ વધે, દયા વધે અને લોકોનો વિશ્વાસ મળે તો એ જ સાચો લાભ છે. આ દિવસે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, મારા દરેક કાર્યમાં ધર્મ અને દયા સાથે રહે. મારો દરેક લાભ ઈમાનદારીથી મળે. હું બેઈમાની ન કરું, હું અસત્યનું આચરણ ન કરું. સાથે સાથે ધનની દેવી માતા લક્ષ્મીજીને પણ પ્રાર્થના કરીએ. લક્ષ્મી કરારી હૃદયે સ્થિતામ ત્વમ લક્ષ્મી પ્રસિદ્ધ મમ ચિતે વસ ધનમ ધાન્યમ પુત્ર પૌત્રમ ચ સર્વ દેહી મહ્યમ ત્વમ સુમંગલે. અર્થાત હે દેવી લક્ષ્મી, મારા હૃદયમાં સ્થિર થાઓ. મને ધન ધાન્ય અને સુખ આપો. પરંતુ એ સુખ એ વિવેક સાથે, સદવિવેક સાથે મળતું રહે એવું કરો. લાભ પાંચમ એ ફક્ત ધંધા રોજગાર કે ધન કમાવાની શરૂઆત નહીં, પણ સદાચાર, ધર્મ અને દયાની પણ નવી શરૂઆત છે. આ દિવાળી શ્રેણીના અંતિમ દિવસે આપણે નક્કી કરીએ કે હંમેશા મારા કાર્યની શરૂઆત એ જીવનમાં સદલાભ મેળવવાથી થાય. દિવાળી ફક્ત દીવા માટે નહીં, પણ અંધકારના દૂર કરી અને પ્રકાશમાં ફેરવવાનો સંકલ્પ લઈએ. આપ સૌને દિવાળી પર્વની સાથે સાથે લાભ પાંચમની હાર્દિક શુભેચ્છાઓ સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.